નમસ્કાર દર્શક મિત્રો, ભર શિયાળા દરમિયાન સક્રિય બનતી નવી વાવાઝોડાની સિસ્ટમોને લઈને ભર શિયાળા દરમિયાન દેશના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે વાવાઝોડાનો રીતસરનો કાળો કહેર। જી હા મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીને અરબ સાગરના મધ્ય ભાગોની અંદર ઊંડાણવાળા વિસ્તારોમાં તોફાનીથી લઈને અતિ ખુખાર નવી લો પ્રેશર સિસ્ટમનું અત્યારે સક્રિય બનીને આ સિસ્ટમનું સર્ક્યુલેશન ભારે અસરો તેના બાજુના ક્ષેત્રોમાં દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેને લઈને અનેક પ્રકારની નવી લો પ્રેશર અને દરિયાના ઊંડાણવાળા ભાગોમાં હાઈ પ્રેશર સિસ્ટમનું પણ અત્યારે પરિભ્રમણ તીવ્ર બનીને ભારત દેશ તરફ દરિયામાંથી આગળ વધીને અસર દર્શાવી રહેલું જોવા મળી ચૂક્યું છે। હાલ દેશના અનેક ભાગોમાં ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે। દક્ષિણીય ભારતના વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તારોમાં મજબૂત સિસ્ટમના પટ્ટા લંબાયેલા જોવા મળી ચૂક્યા છે। ઠેર ઠેર વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યારે સક્રિય બનતા નવા સાયક્લોનિક સિસ્ટમ અને તીવ્ર વાવાઝોડાની અસરોને લઈને દેશના ભિન્ન ભિન્ન રાજ્યોમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે, જેને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ અવારનવાર મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે। આજની રાત્રિથી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઘોર અંધકાર અને તોફાની પવનોની ગતિવિધિઓ ગુજરાતમાં વધતી જોવા મળવાની છે। ઓમાનમાંથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા પણ હવે ગુજરાતની અંદર બદલાતી જોવા મળી રહી છે અને સિસ્ટમની દિશા બદલાવાને લઈને ગુજરાત ઉપર ફરીથી અંધકાર અને વાદળનું ઝુંડ છવાઈ રહેલું જોવા મળી ચૂક્યું છે। ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર અને દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોમાં સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી શકે છે અને સિસ્ટમની અસરોને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી પાકિસ્તાન અને ત્યાંથી ગુજરાતના વિસ્તારો તરફ સિસ્ટમનું સતત દબાણ વધી રહેલું જોવા મળી ચૂક્યું છે। આમ સિસ્ટમની તીવ્ર અસરોને સિસ્ટમના ભારે દબાણને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી લઈને આવનાર 3 દિવસની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે। તમે લાઈવ જોઈ શકો છો દરિયાની અંદર સક્રિય બનેલી લો પ્રેશર સિસ્ટમ હવે ધીમે ધીમે ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી મજબૂત ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને પોતાનો ઘેરાવો દરિયાની અંદર આવી રીતે મજબૂત બનાવી રહેલી આ નવી લો પ્રેશર સિસ્ટમ અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે અને લો પ્રેશર સિસ્ટમને લઈને અત્યારે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે, જેમાં સૌથી વધારે અસર દક્ષિણીય ભારતના શ્રીલંકાના વિસ્તારોથી મદુરાઈના વિસ્તારોની અંદર મંગલુરુના વિસ્તારથી બેંગલુરુનો વિસ્તાર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, મંગલુરુથી લઈને મુંબઈના વિસ્તાર અને બેલગાવના વિસ્તારથી ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે અને આજની રાત્રિથી ફરી કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત માટે પણ આગાહી કરવામાં આવી રહી છે। હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે આજથી લઈને આવનારી 19 ફેબ્રુઆરી સુધી ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને માવઠાનો મોટો ઘેરાવો બનતો જોવા મળવાનો છે। તમે જોઈ શકો છો કે સ્ટ્રફ લાઇનનો ઘેરાવો આવી રીતે પસાર થતો જોવા મળી ચૂક્યો છે અને જેને લઈને ગુજરાત ઉપર દિવસે ને દિવસે સિસ્ટમનું તીવ્ર જોર અને ધીમી ગતિએ દબાણ વધી રહેલું જોવા મળી ચૂક્યું છે, જેને લઈને અવારનવાર ઘોર અંધકાર વાળા વાદળો ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળી રહ્યા છે અને સાથે જ ગુજરાતની નજીક એટલે કે કરાચીના વિસ્તારોની અંદર અત્યારે હવાનું હળવું દબાણ સક્રિય બનીને પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો અત્યારે ગુજરાત સુધી લંબાવી રહેલો જોવા મળી ચૂક્યો છે। આમ ગુજરાતની અંદર પણ અવારનવાર મોટા પલટાવ અને સક્રિય બનતા નવા સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને ગુજરાતની અંદર સિસ્ટમનું દબાણ આજની રાત્રિથી વધતું જોવા મળવાનું છે। આમ ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવની આગાહી આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહી છે। સાથે જ દરિયામાંથી વાવાઝોડું પોતાની દિશા બદલીને પણ હવે ભારત દેશ તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। આમ સિસ્ટમની દિશા અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનોની દિશા બદલાઈને હાલ ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે। સિસ્ટમની દિશાને લઈને ગુજરાતની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે। સિસ્ટમની ગતિવિધિઓને લઈને કચ્છનો વિસ્તાર, ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં નવી સિસ્ટમની અસરોને લઈને પવનની તીવ્રતા 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારે અસર દર્શાવતો જોવા મળશે તેવી પણ
મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે. નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઠંડીનું જોર આજથી આગામી 3 દિવસો અને 72 કલાકની અંદર ગુજરાતમાં પવનોની તીવ્રતા સાથે ઠંડી અને માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. ગુજરાતની અંદર ઓચિંતાનો પલટો આવતો હોય તેમ પાછલા 2 દિવસની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી ચૂકેલો જોવા મળી ચૂક્યો છે અને આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર સિસ્ટમોની અસરોના પગલે મોટા પલટાવની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં ફરીથી દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે અને નવા દબાણને લઈને કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એકાએક પલટાવ આવતા જોવા મળી શકે છે, જેને લઈને હાલ અત્યારે સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર સતત પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે અને પલટાવ આવવાની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધતું હોય તેમ અત્યારે ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં વલભીપુરથી લઈને ગઢડા, સિહોરના વિસ્તારથી પાલીતાણાના વિસ્તારની અંદર, બાબરાના વિસ્તારથી અમરેલી, બગસરાના વિસ્તારથી લઈને વિસાવદરનો વિસ્તાર, ધારીના પંથકોથી લઈને કુંડલાના વિસ્તારની અંદર, તુલસીશામથી રાજુલા, મહુવા, તળાજાના વિસ્તારોની અંદર અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. ઉના, કોડીનાર, વેરાવળ, માંગરોળના દરિયાઈ કિનારાના વિસ્તારથી કડાચનો વિસ્તાર, જૂનાગઢના વિસ્તારથી કુતિયાણા, પોરબંદરના વિસ્તારોની અંદર, સાથે સાથે ચીખલીના વિસ્તારથી ભાનવડનો વિસ્તાર, ઉપલેટા, જેતપુર, ગોંડલના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ઠંડીનું મોજું ફરી વળીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. ઓખા બંદરથી દેવભૂમિ, દ્વારકા, ભાટિયાના વિસ્તારથી ખંભાળિયા, લાલપુરના વિસ્તારથી જામનગર અને કાલાવડના વિસ્તારની અંદર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટથી લઈને ચોટીલા, થાણ, વાંકાનેર, સાવડી, ધ્રોળના વિસ્તારોની અંદર, તે જ રીતે મોરબીના વિસ્તારથી નવલખી, હાલવડના વિસ્તારથી ધાંગધ્રા, સુરેન્દ્રનગરના વિસ્તારથી લીંબડીના વિસ્તારોની અંદર અને માવિયાના વિસ્તારથી લઈને સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઘોર અંધકાર અને વાદળોના ઝુંડ આજથી આગામી 3 દિવસોની અંદર ગુજરાતની અંદર ઘેરાવાની સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં તોફાની પવનની ગતિવિધિઓની સાથે ફરીથી માવઠાનું નવું સંકટ હવે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં વધતું જોવા મળી શકે છે, જેવી મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે અને સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો ઘેરાવો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાંથી સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર અત્યારે પસાર થતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતની અંદર પવનની તીવ્રતા પણ આજની રાત્રિથી લઈને આગામી 3 દિવસની અંદર ગુજરાતમાં ભારે અસર દર્શાવતી જોવા મળી શકે છે, જેના પગલે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં જાંબુસરના વિસ્તારથી કરજણના વિસ્તારમાં, સિનોરના વિસ્તારથી ભરૂચ, દહેજના વિસ્તારોની અંદર, ડેડિયાપાડાના વિસ્તારથી લઈને કોસંબાના વિસ્તારોમાં, વાંકલ, ઉમરપાડા, વ્યારા, બારડોલી, સુરતના વિસ્તારોથી લઈને નવસારીના વિસ્તારની અંદર, બિલીમોરાના વિસ્તારોથી લઈને વલસાડા, આહવા, સાપુતારા અને વલસાડની સાથે વાપીના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને ઠંડીનું ભયંકર મોજું વધતું હોય તેમ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર સિસ્ટમની દબાણ અને સિસ્ટમની ભારે ગતિવિધિને લઈને સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને કચ્છના વાતાવરણની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા આજની રાત્રિથી વધતી જોવા મળવાની છે, જેને લઈને કચ્છના વિસ્તારોની અંદર લખપત, નળિયા, માંડવી, ભુજ, ખાવડ, ગાંધીધામથી લઈને રાપરના વિસ્તારોમાં ઠંડીનો પારો અત્યારે 18 ડિગ્રીથી લઈને ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર 19 ડિગ્રી અને 20 ડિગ્રી જેટલું ઠંડીનું પ્રમાણ સૌરાષ્ટ્રની અંદર પણ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. આમ સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ ઠંડીની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર પાછલા 2 દિવસથી માવઠાનું પૂરેપૂરું જોર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની અસરોને લઈને દાહોદ, લુણાવાડા, ગોધરા, બોડેલીના વિસ્તારથી વડોદરા, નડિયાદના વિસ્તારથી કપડવંજ, અહેમદાબાદ, ધોળકા અને ખંભાતના વિસ્તારોની અંદર, આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે અને પવનની તીવ્રતાની સાથે માવઠાનો ઘેરાવો પણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી ચૂક્યો છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર 72 કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળી શકે છે, કારણ કે વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે આ પહેલા જે રીતે વરસાદીય માવઠા અને વરસાદીય સિસ્ટમની અસર મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે તેમ સિસ્ટમના જોરના પગલે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર ફરીથી પલટાવ અને ધીમી ધારે હળવા વરસાદ વરસવાની આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. તે જ રીતે ઉત્તરી ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો સુઈગામના વિસ્તારથી પાલનપુર, સાથે સાથે
ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન વિસ્તારોની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. જોધપુરના વિસ્તારથી કોટાનો વિસ્તાર અને ઝાંસીના વિસ્તારથી લઈને પાકિસ્તાન અને કરાચીના વિસ્તારોમાંથી તોફાની પવનોની દિશા બદલાઈને હાલ ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર ચારે દિશાઓમાંથી સિસ્ટમનું જોર અને સિસ્ટમનું દબાણ ગુજરાતની અંદર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે પવનની તીવ્રતાની સાથે ઠંડીનું મોજું ફરી વળીને ગુજરાત ઉપર ભયંકર અસર દર્શાવતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે ઠંડી અને માવઠાનું મોટું સંકટ હવેથી ગુજરાત ઉપર ઘેરાતું જોવા મળવાનું છે.